જે બીજી શિફ્ટનું જે પેપર લેવામાં આવ્યું ફોરેસ્ટ ગાર્ડનું, તો એનું આ વિડીયોની અંદર કેવા પ્રશ્નો પૂછાયા એ આપણે જોશું. અને આ જે પ્રશ્નો જે છે એ સ્મૃતિ આધારિત હશે, મતલબ કે વિદ્યાર્થીઓને પેપર પાછું આપવામાં આવતું નથી, ઓનલાઈન જ એક્ઝામ હોય છે. એટલે જે લોકોને યાદ રહ્યા છે એ પેપર પ્રશ્નો આપણને કીધા છે, એના આધારે આપણે આ વિડીયો જે છે એ બનાવવાની કોશિશ કરી છે, જેથી કરીને તમને આવનારા જે લોકો જે પરીક્ષા આપવાના છે એને ખ્યાલ આવે કે કેવા પ્રશ્નો પૂછાય. તો ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ એક ક્વેશ્ચન એવો હતો કે ક્યોટો પ્રોટોકોલ ક્યોટો પ્રોટોકોલ કયા વર્ષમાં થયો હતો, એના વિશે એક પ્રશ્ન હતો. ઓકે, ત્યારબાદ 2015ની અંદર સિંહની વસ્તી કેટલી હતી એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જો હું દર વખતે કહું છું કે અત્યારે જે લોકોને આ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપવાની છે એ લોકો એક તો ગીર અભયારણ્ય જે છે, ગીર અભયારણ્ય એના વિશેની સંપૂર્ણ ડિટેલ તમે લઈ લો. ગીર અભયારણ્યની શરૂઆત સ્થાપના ક્યારે કરવામાં આવી, એનું ક્ષેત્રફળ કેટલું છે, એમાં કયા પ્રાણીઓ નિવાસ કરે છે, એમાં સિંહનું મહત્ત્વ શું છે, સિંહ કેટલા છે, છેલ્લી વસ્તી ગણતરીમાં સિંહ કેટલા હતા, 2015માં સિંહ કેટલા હતા. ઓકે, છેલ્લે પુનઃઅવલોકન કર્યું હતું એમાં 674 હતા, અને છેલ્લે કંઈ 2015માં કંઈક 523 સમથિંગ છે, 523 જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી. હું કદાચ ખોટો હોય તો તમને કોમેન્ટમાં બતાવજો. 523 સમથિંગ સિંહ જે હતા 2015માં, પરંતુ હાલમાં જે છે ને 674 પુનઃઅવલોકન કરવામાં આવ્યું, 674 સિંહ આપણને જોવા મળ્યા છે. પરંતુ એ પ્રશ્નમાં 2015ની સાલમાં પૂછ્યું હતું. ઓકે, તો એક આનો પ્રશ્ન દર વખતે પૂછે છે, તો એક તમે પાકું કરી લેજો. ભારત સરકારે પર્યાવરણ ધારો કયા વર્ષમાં પસાર કર્યો હતો, તો આનો જો બધા જો વન્ય સુરક્ષા ધારો, પર્યાવરણ ધારો, એર પોલ્યુશન ધારો, ઓકે, પછી વન્યજીવ સંરક્ષણ ધારો, વાઘ સંરક્ષણ, હાથી સંરક્ષણ, ગેંડા અભિયાન, આ બધા આવા પ્રશ્ન જે છે આને લગતા પ્રશ્નો પૂછાય છે આમાંથી. તો એ પણ તમે એકવાર જોઈ લેજો ટોપિકમાંથી. પછી જો પાછું અહીંયા આવ્યું એશિયાઈ સિંહ વિશે સાચું વિધાન પસંદ કરો. જો એશિયાઈ સિંહના નીચે 3 કે 4 વિધાનો આપ્યા હતા, એના આધારે તમારે ABCDમાંથી એક જવાબ જે છે એ પસંદ કરવાનો હતો. મતલબ કે આમાં વિધાનોવાળા પ્રશ્ન પૂછવા લાગ્યા છે ફોરેસ્ટની અંદર. પછી પાછું આવ્યો જો વન સંરક્ષણ પ્રોજેક્ટનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. વન સંરક્ષણ પ્રોજેક્ટનો પ્રશ્ન પૂછવા આવ્યો હતો. સુજલામ સુફલામ નહેર ક્યાં આવેલી છે, આનો પ્રશ્ન હતો. આપણી જો બનાસકાંઠાથી લઈને આમ કચ્છની અંદર આખી આ સુજલામ સુફલામ નહેર જે છે કાઢવામાં આવેલી છે. તો તમે વિકલ્પના આધારેમાંથી પ્રશ્ન જવાબ જે છે તમે આપી શક્યા હોત. પછી હમણાં જે 9 જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ સમિટ થઈ, 9 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ સમિટ થઈ. તો એની થીમ શું હતી, એ પ્રશ્ન હતો. મતલબ કે આ પ્રશ્ન જે છે એ કરંટ અફેરમાંથી પૂછવામાં આવ્યો હતો. કરંટ અફેરમાંથી પ્રશ્ન પૂછે છે થોડા ઘણા. પછી જો વાઘ સંરક્ષણ પ્રોજેક્ટનો પ્રશ્ન હતો. વાઘ સંરક્ષણના પ્રશ્નો અને સિંહ વિશે પણ લગભગ માહિતી તમે જાણી લો. એક NGT મતલબ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, એના વિશે એક પ્રશ્ન પૂછાય છે દર પરીક્ષામાં. ઓકે, તો આના વિશે તમે થોડીક માહિતી લઈ લો એટલે એ પૂછાય તો તમને કામ આવી જાય. પછી આમાં થોડાક વિધાનોવાળા પ્રશ્નો વધારે પૂછ્યા હતા. ઓકે, આ પેપરની અંદર વિધાનોવાળા પ્રશ્નો વધારે પૂછવામાં આવેલા છે. સ્વચ્છ ઉર્જા વિશે વિધાનો પસંદ કરો. સ્વચ્છ ઉર્જા વિશે નીચે 4 ઓપ્શન આપ્યા હતા, 4 ટૂંકમાં પોઈન્ટ આપેલા હોય ને એના આધારે તમારે વિકલ્પો પસંદ કરવાના હતા. પછી ગુજરાતી હતું તો કે શ્રમજીવીનું વિરોધી શું થાય, શ્રમજીવીનું વિરોધી શું થાય એવો ગુજરાતીમાંથી પ્રશ્ન પૂછ્યો હતો. પછી જાણવાની ઈચ્છાવાળું એક શબ્દ સમૂહનો પ્રશ્ન પૂછ્યો હતો કે જાણવાની ઈચ્છાવાળું એને શું કહેવામાં આવે છે. પછી એક કહેવત હતી કે મરતાને સૌ મારે, એક એવી કહેવત પૂછી હતી. પછી એક રૂઢિપ્રયોગ પૂછ્યો હતો તો કે ખાંડ ખાવી, મિથ્યા કોશિશ કરવી, આપણે વ્યર્થ પ્રયત્ન કરવા, એવું કંઈક થાય છે લગભગ. ખાંડ ખાવી. ઓકે, રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો આવો પ્રશ્ન હતા ગુજરાતીમાંથી. ગુજરાતી મારા ખ્યાલથી કદાચ મે બી સરળ હોય એવું મને લાગી રહ્યું છે. ઓકે, પછી એક સમતા પુસ્તક વાંચે છે એનું કર્મણી બનાવવાનું હતું. સમતા પુસ્તક વાંચે છે એનું કર્મણી બનાવવાનું હતું. તો કે સમતાથી પુસ્તક વંચાય છે એવું કદાચ એવું આનું કર્મણી બને છે. ઓકે, સમતા પુસ્તક વાંચે છે, સમતા. પછી એક પ્રશ્ન પૂછ્યો હતો કે ગુજરાતમાં જૈવ વિવિધતા બોર્ડની સ્થાપના ક્યારે થઈ હતી. ગુજરાતની અંદર જૈવ વિવિધતા બોર્ડની સ્થાપના ક્યારે થઈ હતી એનો એક પ્રશ્ન પૂછ્યો હતો. ઓકે,
પછી રેડિયો સંચાર વ્યવસ્થાની શરૂઆત ક્યારે થઈ એના વિશે એ પ્રશ્ન પૂછ્યો હતો, તો કે રેડિયોની શરૂઆત ક્યારે થઈ એનો એ પ્રશ્ન પૂછ્યો. પછી વન નાશ, મતલબ કે આ વન જે છે, વન આપણું જે જંગલો જે છે એ નાશ થઈ જાય છે. ઓકે, તો એ વન નાશ જે છે એના પરિણામો વિશે એક પ્રશ્ન પૂછ્યો. મતલબ કે આમાં મતલબ કે જંગલને લગતામાંથી એના વિધાનોવાળા પ્રશ્નો વધારે પૂછવામાં આવેલા છે. આપણી પાસે હાર્ડ કોપીમાં પ્રશ્ન આવતા નથી, એટલે જેટલા યાદ રહે છે એટલા આપણને વિદ્યાર્થીઓ મોકલેલા છે, એટલે આપણે આખા પ્રશ્ન તો આપણા વિધાનોવાળા મળવા મુશ્કેલ છે. ગુજરાતમાં ખિસકોલીની કઈ પ્રજાતિ જોવા મળે? હવે આના ખિસકોલીની પ્રજાતિ વિશે આપણને પ્રશ્ન પૂછ્યો હતો. ગુજરાતમાં ખિસકોલીની કઈ પ્રજાતિ જોવા મળે છે? પછી પાછું મેં કીધું હતું તમને ગીર અભયારણ્ય જે છે, ગીર જંગલ જે છે, ઓકે, ગીર નેશનલ પાર્ક જે છે એનામાંથી તો એકાદો પ્રશ્ન હોય જ દરેક શીટમાં. તો ગીર કયા એકમાત્ર પ્રાણીનું નિવાસસ્થાન છે? ગીર કયા એકમાત્ર પ્રાણીનું નિવાસ છે? આપણને ખ્યાલ છે કે ગીર એ આપણા સિંહ માટેનું નિવાસસ્થાન છે. સિંહ માટેનું નિવાસસ્થાન માનવામાં છે ગીર અભયારણ્ય, ઓકે, ગીરના જંગલને. પછી છે કે તેહરી ડેમ કઈ નદી ઉપર આવેલો છે? ઓકે, જો ડેમના પ્રશ્ન હોય જ છે. 8 તારીખે જે એક્ઝામ લેવાય તો એમાં ડેમના પ્રશ્નો હતા, નદીના પ્રશ્નો હતા. ઓકે, પછી હું વારંવાર કહું છું કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો એકાદો પ્રશ્ન તો હોય જ છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો આ તો તમે આખું એનજીટી જેને કહેવામાં છે, એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ આખું તમે કરી જ નાખો. આમાંથી એકાદો પ્રશ્ન તો દર શિફ્ટમાં પૂછાય. અત્યાર સુધીમાં 5 શિફ્ટ ગઈ તો દરેક શિફ્ટમાં ઓછામાં ઓછો એકાદો ક્વેશ્ચન તો હોય જ છે. એટલે એનજીટી તો તમે કરી જ નાખો. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ વિશેની માહિતી લઈ લો. આપણા ભારતના બંધારણમાંથી અનુચ્છેદ 154 વિશે પ્રશ્નો હતો. ઓકે, અનુચ્છેદ 154 વિશે મહી નદી તેનું પાણી શેમાં છોડે છે એનો એક પ્રશ્ન હતો. મહી નદી જે છે એનું પાણી આપણે ખબર છે આપણા ખંભાતના અખાતમાં છોડે છે, એનો એક પ્રશ્ન હતો. પછી કઈ ચળવળનું નેતૃત્વ મહાત્મા ગાંધીજીએ નથી કર્યું? હવે એમાં 4 ઓપ્શન આપેલા હતા, એમાંથી એકનું નેતૃત્વ ગાંધીજીએ નહોતું કર્યું, પરંતુ એ 4 ઓપ્શન કયા હતા એ આપણને ખ્યાલ નથી. પછી ભારતમાં સામાજિક વનીકરણ અંગેના વિધાનો તપાસો એવો એક ક્વેશ્ચન હતો, અને એમાં ઓપ્શન આપેલા હતા, તો એના આધારે તમારે એનો જવાબ આપવાનો હતો. તો મિત્રો આવા પ્રશ્નો પૂછે છે. આપણી પાસે આટલા જ પ્રશ્નો મળ્યા છે, વધારે પ્રશ્નો મળશે તો ફરી વખત આપણે બીજો વિડીયો બનાવશું. તો આવા ફોરેસ્ટ ગાર્ડના આવા જ પ્રશ્નો, આવા જ પેપર, આગળની શિફ્ટના પેપર જોવા માટે પણ આપણી આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો, કેમકે જ્યાં સુધી આ ફોરેસ્ટની પરીક્ષા ચાલુ રહેશે આવા પેપર આપણે પ્રશ્નો જે છે આપણે લઈને આવશું.